તો કે ભલે બેન, નક્કી થયું એ પ્રમાણે ધૂંધલીએ તો જાહેરાત કરી દીધી કે ફળ ખાઈ લીધું, દિવસો વીતવા લાગ્યા, મને સારો સમય છે. આત્મદેવને તો રાજીપો થવા લાગ્યો કે વાહ, સમય જતા ધૂંધલીએ એની બહેનનો જે પુત્ર હતો એ આવ્યો અને બીજી તરફ આંગણામાં ગાયને પણ સારા દિવસો રહ્યો અને ગાયના પેટે પણ તો કે દીકરાનો જન્મ થયો, પણ કાન છે ગાય જેવા હતા. આથી આત્મદેવે ગોકર્ણ નામ પાડ્યું અને પુત્રનું નામ તો કે ધંધુકારી